બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે। 45 દિવસના લાંબા વિરાદ બાદ મેઘરાજાએ ફરીવાર વાવ અને થરાદ તાલુકામાં કહેર વરસાવ્યો છે, જેને કારણે ધરતીપુત્રોની હાલત દયનીય બની છે। થરાદ પંથકમાં પડેલા વરસાદી ઝાપટાને કારણે ખેતરોમાં ઉભેલા પાકમાં પાણી ફરી વળ્યા છે અને ખેતરોમાં ઉભેલા પાકમાં પાણી ભરાઈ ગયા છે, જેથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। પરંતુ સૌથી મોટી તબાહી કાપણી કરીને તૈયાર રાખાયેલા પાકોમાં થઈ છે। ખેડૂતોએ મહેનત કરીને કાપેલી મગફળી, મગ સહિતના પાકોમાં વરસાદ પડતા ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। વાવ, થરાદ, સુઈગામ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે। વામી, જમડા, લોરવાડા જેવા ગામોમાં તો કાપણી કરાયેલા પાકોમાં વ્યાપક નુકસાન થયું છે। ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હોવાથી ખેડૂતો પોતાની વર્ષભરની મહેનત બચાવવા માટે તાડપત્રી ટાંકીને મથામણ કરી રહ્યા છે। એક તરફ કુદરતનો માર તો બીજી તરફ તૈયાર પાક બગડવાનો ડર। આ બંનેના કારણે ધરતીપુત્રો ઉપર આબ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આ વરસાદ છે, બધું પલળી ગયું છે, બધું હળી ગયું છે, હજી પાણી પડ્યું છે, માલ સુખાય અને હજી વરસાદ આવે છે। હવે તમે કોકાની કાવણી કરો, નકા પબ્લિક મરી જશે અને નકા અમન ચોક મેલો, નકા મારો માલ સુખાય, મારા બચ્ચા સુખાય, મારા ઘરમાં અનાજ નહીં, મારા ઘરમાં કાંટા નહીં, ખેતર પાણીનો ફળ પડ્યા, મારે શું કરવું હવે? કોક સરકાર કરે આ તો કાયદા ઉઠાવે, આવીને ફોટા પાડા ગમે તે કરે, નકા ચોક લઈ ગયો દરિયા બીજા નોખી ગયો જાય। આજથી 1.5 મહિના પહેલો વરસાદ આવ્યો તો એનાથી ખૂબ મોટું નુકસાન થયું છે અને આજની તારીખમાં વરસાદ ચાલુ છે। અત્યારે ઘાસચારાનો પ્રોબ્લેમ પૂરેપૂરો છે, શહેરની કોઈ બાબત આ સરકાર નિર્ણય લેતી સાચું। અમારે 1.5 મહિના પહેલાંથી પાણી આવ્યું હતું અને મગફળી બળી જાય, એમાંય અધૂરામાં પૂરું અત્યારે એવું થઈ ગયું છે કે અત્યારે વરસાદને કારણે ચાલુ છે અને મગફળી બળી છે અને અત્યારે ઢોરો અને પશુને ઘાસચારાની ખૂબ અછત ઊભી થઈ છે અને એના કારણે અમે શું પશુઓને નોકોને વરસાદની અત્યારે આ આફત વળી ફેરી અમારા માથે આવી રીતે ખેડૂતને હવે શું મુશ્કેલીનો ઉપાય કરવો એ સરકાર શ્રીને નમ્ર વિનંતી છે। 1 મહિના પહેલાં વરસાદ આવ્યો તો ધૂમધાર, એમાં કોઈ ખેડૂતોને વધ્યું નહોતું, થોડા ઘણું વધ્યું હતું। અહીંયા થોડો ઝાર બાર, એડા, બાજરી એવું ઘણું બધું બળી ગયું હતું, થોડા ઘણું વધ્યું હતું ભેંસોને ચારો નાખવા માટે। એ પણ અત્યારે ધરમર વરસાદ આવે છે એ પણ બળી જવાયું છે। ખેડૂતોને એમ હતું કે અમે થોડા ઘણું ભેંસોને નાખીને દૂધ પાલન કરીને ફરીથી કરી દઈશું, એમાં પણ ધમધોર વરસાદ અત્યારે થોડા આવે છે, એમાં બળી ચૂકશે। મારી આ બોલવાની ઉંમર નથી, હું સવારે મારા મા બાપ સાથે દેખું છું, સવારે ઉઠીને 6 વાગે ભેંસો દોતા હોય છે, ખાણ નાખે છે, પાપડી લાવવાનો રસ્તો પણ બગડી ગયો છે। સરકારને મારી નમ્ર વિનંતી છે કે તમે થોડું ખેડૂતોને કંઈક આપો। તો આ હતા વાવ થરાદના ધરતીપુત્રોની પીડા। હવે સરકાર ક્યારે આ નુકસાન અંગે સર્વેની કામગીરી હાથ ધરે છે અને ખેડૂતોને સહાય આપે છે।